ગુજરાતમાં વિકાસના નારા વચ્ચે દેવાનો પણ વિકાસ થઈ રહ્યો છે। સમય સાથે ગુજરાત વધુ દેવાદાર બની રહ્યું છે અને હવે તો રાજ્ય સરકારના વર્ષના બજેટને પણ દેવાનો આંકડો ઓવરટેક કરી ગયો છે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિધાનસભામાં આપેલા દેવાના આંકડા પર સવાલ ઉઠાવ્યા। તેમણે કહ્યું કે રાજ્યના નાણામંત્રીએ વિધાનસભામાં આરબીઆઈના આંકડા કરતા જુદા આંકડા કેમ આપ્યા। કહ્યું કે ગાંધીનું ગુજરાત સાદગીમાં માને છે અને કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી દેવું ન હતું, પણ હવે મોટા રાજ્યો કરતાં પણ વધુ દેવું ગુજરાત પર છે। કહ્યું કે સરકાર માત્ર મુઠ્ઠીભર લોકોને લાભ આપી અને માલામાલ કરી રહી છે। 3,88,582.8 કરોડ 2022 2023 માં 4,21,018.2 કરોડ 2024 માં 4,67,476.4 કરોડ। ખબર નથી વિધાનસભામાં નાણામંત્રી શ્રીએ क्या आधारे रिजर्व बैंक ऑफ इंडिया